વડોદરાની બરોડા ડેરીની ચૂંટણીમાં જૂના જોગીઓએ જ મેદાન માર્યું છે। બરોડા ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખને રિપીટ કરવામાં આવ્યા છે। સર્વાનુમતે પ્રમુખ તરીકે દિનુ પટેલ અને ઉપપ્રમુખ તરીકે જીબી સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે। 5 ધારાસભ્યોના વિરોધ વચ્ચે પક્ષે સહકારમાં બંનેને જ મેન્ડેટ આપ્યા। નવા ચહેરાને સ્થાન આપવાની વાતો વચ્ચે પક્ષે બંનેને રિપીટ કર્યા। ચૂંટણીના 2 દિવસ પહેલા 10 ડિરેક્ટરને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી। દિનુ મામા પટેલ એમની ફરી વરણી કરવામાં આવી છે અને એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું। મામા, શું કહો છો? પાર્ટીએ આપના ઉપર વિશ્વાસ મૂકી અને ફરીવાર આ જવાબદારી આપી છે। જે જવાબદારી અમને આપવામાં આવી છે એને અમારા વહીવટથી તમામ દૂધ ઉત્પાદકો ખુશ છે અને કાયમ માટે એમનું હટવાયેલું છે, હટવાતું રહેશે। જો આ વરણી થાય પેલા આક્ષેપો, પ્રતિ આક્ષેપો, નોટિસો, આ સુધીનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે। એ કાયદાની પ્રક્રિયા પ્રમાણે અને આપ લે થાય। વહીવટ કરતા હોય તો વહીવટમાં તો આવું બધું આયા જ કરતું હોય, એને અમારા માટે નવું નહીં। જોડીનું શું કમિટમેન્ટ છે પશુપાલકો માટે? દિનુભાઈ પટેલ કહી રહ્યા છે કે આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થાય, એનાથી પર રહી અને આ ડેરીનો વહીવટ કરીશું, ડેરીમાં જે પશુપાલકોના હિતમાં કામ કરીશું, એવી વાત સાથે અત્યારે બંને પોતાના પ્રમુખ અને ઉપપ્રમુખની જવાબદારી છે સ્વીકારવાના છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। તો બરોડા ડેરીની ચૂંટણી કે જ્યાં જૂના જોગીઓએ જ ફરી એકવાર મેદાન માર્યું છે। વિરોધના વંટોળ વચ્ચે બરોડા ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખને રિપીટ કરવામાં આવ્યા છે। બરોડા ડેરીમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। જે રીતે આજે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ મળી અને એમાં દિનુ પટેલને ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકીની વરણી કરવામાં આવી છે। શું કહો છો સાહેબ? અનેક ચર્ચાઓ, અનેક અટકળો, કારણ કે 2 જિલ્લામાં અસર કરતી હતી, આજે આપને રિપીટ કરવામાં આવી। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ પ્રમુખ શ્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી, તેમજ અમારા મહામંત્રી આદરણીય હિજેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ, અમારા પ્રભારી હિંમતભાઈ પાટસાળ સાહેબ, તેમજ વડોદરા જિલ્લાના પ્રભારી ઋત્વિજભાઈ પટેલ સાહેબ, તેમજ અમારા વડોદરા અને છોટાઉદેપુર બંને જિલ્લાની સંગઠનની ટીમો, એમાં વડોદરા જિલ્લાના પ્રમુખ આદરણીય ડોક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ અને અમારા છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવા સાહેબ અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓથી માંડી અને જેટલા પણ સાયન્સ પ્રક્રિયામાં અપેક્ષિત હોદ્દેદારો અને આગેવાનો હતા એ તમામ, તેમજ અમારા ચૂંટાયેલા તમામ ડિરેક્ટરશ્રીઓએ પુનઃ અમારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને અમને પુનઃ ફરીથી આ જવાબદારી સોંપવામાં આવે એવા સેન્સ આપ્યા હતા। એના ભાગરૂપે પારદર્શી રીતે પ્રદેશ મોવડી મંડળે નિર્ણય લીધો છે અને અમને જવાબદારી પુનઃ સોંપી છે, ત્યારે એ જવાબદારીમાં ખરા ઉતરવાનો અમે પ્રયત્ન કરીશું। ચૂંટણી પહેલા અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, કેટલું વ્યાજબી છે આ સહકારી રાજકારણમાં? આપ તો 25 વર્ષથી ડેરીની સેવા કરી રહ્યા છો। આક્ષેપોથી પર તો જાહેર જીવનમાં કશું છે જ નહીં। જે કામ કરે એની ભૂલો તો થાય, પણ गलतियों से परे तो तू भी नहीं मैं भी नहीं, हम दोनों इंसान हैं, खुदा तू भी नहीं मैं भी नहीं, એવો ઘાટ છે। જીબી સોલંકી સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે જે કામ કરે એના ઉપર આક્ષેપ થાય, પરંતુ અમને જે અત્યારે સરકારે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે પશુપાલકોના હિતમાં કામ કરવા માટે ખરા ઉતરવાનો પ્રયત્ન કરીશું, એવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।